સૌને મારા નમસ્કાર। આજે વાત કરવી છે રોડ અને ટોલની વાસ્તવિકતાની। એટલે એમ કહી શકાય કે અરે બાપા અત્યારના હાઈવે જોયા છે, માર્ગ નથી એ તો મરણના ફાંસા છે। પૂર્વેના કવિએ કીધું તું કે માર્ગ રે બતાવો અમને વિઠલા, પણ અત્યારે તો વિઠલો એ થાકી જાય એવા રસ્તા ઉપર ખાડા પડ્યા છે। અરે સાહેબ, ગાડી જ્યારે હાઈવે ચડે ને ત્યારે રસ્તો કેમ બોલે, ખમા કરો બાપ, જોજો અમારા મણકા ખહી ન જાય, એના જેવું છે। અને ટોલ નાકું તો એવું આવે કે જ્યારે આપણા રૂવાડા બેઠા થઈ જાય, અને એવો રોપ જાણે ઇન્દ્રના બગીચામાં રસ્તો બનાવ્યો હોય એમ ફાસ્ટેગમાંથી સડસડાટ પૈસા કાપી નાખે। અરે ડામર તો એટલો પાતળો વાપરે છે કે જ્યારે વરસાદનું પેલું જ ઝાપટું પડે તા તો ડામર એનો સાસરે વહી ગયો હોય અને કોન્ટ્રાક્ટર એનો ઘરે વહી ગયો હોય એવું થઈ જાય છે। અને પાછળ વધે છે માત્ર પથરા, એ પ્રજાના નસીબમાં તો ખાડા જ છે। લૂંટનો તો અડો, અને રસ્તો તો એવો આપો કે રેશમના પટ્ટા જેવો છે, પણ એવો રસ્તો તો કાંઈને આપવો નથી। ગાડીઓના પટ્ટા ફાટી જાય, ટાયર ઘસાઈ જાય, કમરના મણકા કકડે, છતાંય ટોલ તો તાપીની જેમ જ વહે છે। અને અરે શાસકો, જરાક તમે જમીન ઉપર ઉતરો અને ગાડીના કાચ ચડાવીને એસીમાં નીકળો છો એટલા આ ખાડા નથી દેખાતા તમને? જાણે દિવસે જનતા જાગીને એમ કહેશે કે રોડ નથી તો ટોલ નથી, એ દિવસે તમારા ફાસ્ટેગના મશીને રડી પડશે। એટલે છેલ્લે તો એટલું જ કહેવું છે સાહેબ કે જનતાના પરસેવો ડામર ભેગો ભળે છે જ્યારે રસ્તા બને છે, પણ એ ડામર જ્યારે કોન્ટ્રાક્ટરના પેટમાં આવ્યો જાય છે ત્યારે રસ્તા પર માત્ર મોત ભમભમતું હોય ને એવું લાગે છે। હવે તો હદ થાય છે બાપા, તમારી મર્સિડીઝમાં ટાયર નથી પણ આ ગરીબના માણસના કાળજા ઘસાઈ જાય છે આ ખાડામાં। એટલે હવે એમ કહેવાય કે આ કાન ખોલીને સાંભળી લેજો, જેનો રસ્તો સુધારવાની તેવડ નથી ને એને અમારી મહેનતની કમાણી વસૂલવાનો કોઈ હક નથી હો। અંતિમ લલકાર તો મારો ઈ છે કે આ રસ્તા રેશમ જેવા કરો અને કાં તો ટોલ નાકા તોડીને રસ્તો સાવ મોકળો કરો। યાદ રાખજો, જે દિવસે જનતાની ધીરજ પાડ તૂટીને તે દિવસે તમારા ટોલનો ટેબલ નહીં જડે। બસ સીધી ને સટ વાત, રોડ આપો તો જ રોકડ આપશું। એટલે એમ કહેવાય કે હવે રોડ નહીં તો ટોલ પણ નહીં। ભલે બાપા, જય હો, સૌને મારા નમસ્કાર।